ના સાહેબ, આ પ્રશ્ન જનરલ બોર્ડમાં મારે મૂકવો છે. આ બોર્ડમાં આ પ્રશ્ન હું બોર્ડમાં મૂકું છું સાહેબ કે 24/3/2026 ના રોજ ચીફ ઓફિસર સાહેબને લેખિત સફાઈ કામદારો મહેકમ અને બોર્ડની ફાળવણીને રજૂઆત મેં કરી છે. એની માહિતી મને અત્યાર સુધી કેમ નથી મળી? બોર્ડમાં લેવા માટે મારી પાસે કોઈ જવાબ નથી આપતો. કોઈ જવાબ નથી આપતો. કલમ 52 મુજબ નગરપાલિકાના સદસ્ય તરીકે નગરપાલિકાના રેકોર્ડ જોવાને માહિતી મેળવવાનો મને સંપૂર્ણ અધિકાર છે. બરોબર. કલમ 87 મુજબ ચીફ ઓફિસરની જવાબદારી છે કે મને તેને બધા ડોક્યુમેન્ટ આપવા પડે. તો કેમ માહિતી છુપાવવામાં આવી? આપણે આ અત્યારે મુદ્દો હાલે છે ને એ પૂરા કરીએ. 100% મુદ્દો હાલે છે. 100% મુદ્દો હાલે છે. વાત બધી સાચી. આ પ્રશ્નનો જવાબ કેમ નથી મળતો? જો મુદ્દા પૂરા કરી પછી નથી જવાબ મળતો. જનરલમાં પૂછવાનું કારણ એ છે. જનરલમાં પૂછશો કે સાહેબને એકને પૂછશો, બરોબર? સત્તા કોની પ્રમુખશ્રી પાસે પણ છે સર. પ્રમુખને પણ પૂછું છું. ચીફ ઓફિસર સાહેબની સત્તા છે. તમે જે માંગો છો આ વસ્તુ શા માટે માહિતી છુપાવવામાં આવી? આમાં કોઈ ભ્રષ્ટાચાર છે શું છે? 200 માણસ ને 50 માણસો કામ 150 માણસ નું શું છે? કૌભાંડ કરો છો કઈ તમે શું જાણી કરી? આનું મને સાહેબ 5 દિવસની અંદર જવાબ જોશે. આગળ કાર્યવાહી હું આની કરીશ. મુદ્દા નંબર 9